નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. તમારું ફરી એકવાર સ્વાગત છે અમારી ચેનલ હેલ્થ હેબિટ્સ પર. મિત્રો, એક પ્રશ્ન હું તમને પૂછવા માંગુ છું. શું તમે પણ સવારે ઉઠ્યા પછી સીધી ચા પીવો છો? તમે પણ નાસ્તો સ્કીપ કરો છો? અથવા તો નાસ્તામાં બિસ્કિટ, ફરસાણ કે બ્રેડ ખાઈને માનો છો કે દિવસની સારી શરૂઆત થઈ ગઈ? જો હા, તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા નાસ્તાની જે માત્ર પેટ ભરવા માટે નથી, પણ તમારા શરીરને ઉર્જા આપવા માટે છે, તમારા મગજને સક્રિય રાખવા માટે છે અને લાંબા સમય સુધી તમને તંદુરસ્ત રાખવા માટે છે. મિત્રો, ઘણા લોકો દવાઓ પાછળ હજારો રૂપિયા ખર્ચે છે, પણ જે કામ એક જ યોગ્ય સવારનો નાસ્તો કરી શકે છે તે ઘણી વખત દવાઓ પણ નથી કરી શકતી. અને સૌથી રસપ્રદ વાત, આજે જે નાસ્તા વિશે આપણે વાત કરીશું તેમાંથી ઘણા નાસ્તા તમારા રસોડામાં પહેલેથી જ હાજર હશે. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે હું તમને એક એવો નાસ્તો જણાવવાનો છું જેને ઘણા પોષક નિષ્ણાંતો સુપર બ્રેકફાસ્ટ કહે છે, અને કદાચ તમે પણ અત્યાર સુધી ખોટી રીતે ખાતા હશો. ચાલો શરૂઆત કરીએ, પણ એ પહેલા તમને જરૂર પ્રશ્ન થવો જોઈએ કે શા માટે સવારનો નાસ્તો એટલો મહત્વનો છે. મિત્રો, આખી રાત આપણે ઊંઘીએ છીએ. આ સમય દરમિયાન શરીર રિપેરિંગ નું કામ કરે છે. જ્યારે સવારે આપણે ઉઠીએ છીએ ત્યારે શરીર ફરીથી ઈંધણની જરૂર પડે છે. કલ્પના કરો કે તમારી પાસે એક કાર છે, તેમાં કારમાં પેટ્રોલ ન નાખો અને સીધી લાંબી મુસાફરી પર નીકળી જાવ તો શું થશે? કાર થોડું ચાલશે પણ પછી અટકી જશે. આપણા શરીર સાથે પણ એવું જ થાય છે. સવારનો યોગ્ય નાસ્તો ન હોય તો થાક લાગે, મગજ ધીમું કામ કરે, ભૂખ વધારે લાગે અને દિવસ દરમિયાન અનહેલ્ધી વસ્તુઓ ખાવાની ઈચ્છા વધે છે. તમને પણ એવું થાય છે ને? સવારે નાસ્તો ન કરો અને 11 વાગ્યા સુધી કંઈક મીઠું કે તળેલું ખાવાની ઈચ્છા થવા લાગે. આનું કારણ શરીરને યોગ્ય ઉર્જા ન મળવી છે, અને અહીંથી જ શરૂ થાય છે વજન વધવાની અને બીમારીની સફર. ચાલો હવે આરોગ્યપ્રદ નાસ્તાની વાત કરી લઈએ. નાસ્તો નંબર 1 છે મગનો શીરો નહીં, મગનો ચીલ્લું ખાઓ. ઘણા લોકો સવારે ઢોકળા, ગાંઠિયા અને જલેબી પસંદ કરે છે, પણ જો તમને ખરેખર તંદુરસ્ત રહેવું હોય તો મગનું ચીલ્લું એક અદ્ભુત વિકલ્પ છે. મગમાં પ્રોટીન ભરપૂર હોય છે. પ્રોટીનનો સૌથી મોટો ફાયદો શું? લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, મસલ્સ મજબૂત બને છે, શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે. અને રાત્રે પલાળી દો, સવારે તેને પીસી લો, તેમાં લીલા મરચા, આદુ, કોથમીર ઉમેરો અને ચીલ્લું બનાવી લો. સ્વાદિષ્ટ પણ આરોગ્યપ્રદ પણ. ઘણા લોકો વજન ઘટાડવા માંગે છે, પણ સવારે માત્ર ચા અને બિસ્કિટ લે છે, પછી કહે છે વજન કેમ નથી ઘટતું? કારણ કે શરીરને પ્રોટીન જ નથી મળતું. મિત્રો, મગનું ચીલ્લું એ ભૂલને સુધારી શકે છે. આ તો માત્ર શરૂઆત હતી, કારણ કે હવે જે નાસ્તાની વાત કરવા જઈ રહ્યા છીએ એ માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરના હેલ્થ એક્સપર્ટ દ્વારા પણ ખૂબ જ વખાણવામાં આવે છે. અને તેની સૌથી મોટી વાત, તે બનાવવામાં માત્ર 5 જ મિનિટ લાગે છે. નાસ્તો નંબર 2 છે ઓટ્સ અને દૂધ. ઓટ્સ વિશે ઘણી વાતો સાંભળી હશે, પણ ઘણા લોકો માને છે કે ઓટ્સ માત્ર વજન ઘટાડવા માટે છે. આ સંપૂર્ણ સત્ય નથી. ઓટ્સમાં ફાઈબર ભરપૂર હોય છે. ફાઈબર શું કરે છે? પાચન સુધારે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો તમે સવારે ઓટ્સમાં દૂધ, બદામ, અખરોટ અને થોડા ફળ ઉમેરીને ખાશો તો તમને એક સંપૂર્ણ નાસ્તો મળી જશે. એક સવાલ, શું તમે પણ સવારે ઉઠતાની સાથે જ મોબાઈલ હાથમાં લઈ લો છો અને પછી નાસ્તો મોડો થાય છે? જો હા, તો આજથી જ એક નવો નિયમ બનાવો, પહેલા નાસ્તો પછી મોબાઈલ. વિશ્વાસ રાખો, માત્ર એક બદલાવ પણ તમારા દિવસને બદલી શકે છે. નાસ્તો નંબર 3 છે ફળ અને સૂકા મેવા. કુદરતે આપણને સૌથી શ્રેષ્ઠ નાસ્તો પહેલેથી જ આપ્યો છે, અને તે છે ફળ. સફરજન, પપૈયું, કેળું, જામફળ, તરબૂચ, મોસંબી, આ બધા ફળો વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર છે. જો તમે તેમાં બદામ, અખરોટ અને કિસમિસ ઉમેરી દો તો પોષણનું સ્તર ઘણું વધી જાય છે. એક સત્ય જે ઘણા લોકો નથી જાણતા, ઘણા લોકો મોંઘા સપ્લિમેન્ટ્સ ખરીદે છે, પણ રોજના 2 ફળ અને થોડા સૂકા મેવાથી પણ શરીરને ઘણો ફાયદો મળી શકે છે. ક્યારેક સૌથી સરળ વસ્તુઓ જ સૌથી શક્તિશાળી હોય છે. પણ એક સવાલ હજુ બાકી છે. જો આ બધું જ આરોગ્યપ્રદ છે, તો પછી ઘરમાં વર્ષોથી બનતા પરંપરાગત નાસ્તાનું શું? શું પૌવા, ઉપમા, દહીં અને ખાખરા જેવી વસ્તુઓ પણ શરીરને તંદુરસ્ત રાખે છે, કે પછી માત્ર મોડર્ન નાસ્તા જ હેલ્ધી ગણાય છે? મિત્રો, જવાબ તમને આશ્ચર્યચકિત કરી દેશે, કારણ કે ઘણી વખત જે વસ્તુઓ આપણે સામાન્ય સમજીએ છીએ તે જ આપણા શરીર માટે સૌથી વધુ ફાયદાકારક નીકળે છે. ચાલો હવે આગળ વધીએ. નાસ્તો નંબર 4 પૌવા. ભારતના કરોડો લોકોની સવાર પૌવાથી શરૂ થાય છે, પણ શું તમે જાણો છો, સાચી રીતે બનાવવામાં આવે તો પૌવા એક સંપૂર્ણ નાસ્તો બની શકે.
હવે તમે કહેશો પૌવામાં તો એવું શું ખાસ છે? તો પૌવા હળવો હોય છે, સરળતાથી પચી જાય છે, શરીરને ઝડપી ઉર્જા આપે છે અને પેટ પર પણ ભાર નથી પડતો. પરંતુ અહીં એક મહત્વની વાત છે, માત્ર સાદો પૌવા પૂરતો નથી. જો તમે તેમાં ઉમેરો લીલા વટાણા, મગફળી, કોથમીર, લીંબુ, થોડું ગાજર, તો પૌવાનું પોષણ ઘણું વધી જાય છે. તમને પણ આવું થાય છે ને? ઘણા લોકો સવારે ભારે પરોઠા ખાઈ લે છે અને પછી ઓફિસ કે કામ પર જઈને આળસ અનુભવતા હોય છે. આખો ભારે રકમ લાગે છે, કામમાં મન નથી લાગતું, પણ પૌવા જેવા હળવા નાસ્તા પછી શરીર વધુ સક્રિય રહે છે. આજ તો એની ખાસિયત છે. જૂના સમયમાં લોકો મોંઘા સપ્લિમેન્ટ નહોતા લેતા, તેમ છતાં આખો દિવસ કામ કરતા, કારણ કે તેમનો ખોરાક કુદરતી અને સંતુલિત હતો અને પૌવા એ નાસ્તાની પરંપરાગત નાસ્તામાંથી એક છે. પણ મિત્રો, પૌવા તો હજી શરૂઆત છે. હવે આપણે જે નાસ્તા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેને ઘણા લોકો સાઉથ ઇન્ડિયન કહીને અવગણે છે, પરંતુ પોષણની દ્રષ્ટિએ તે ખરેખર એક ખજાનો છે. નાસ્તા નંબર 5 છે ઉપમા. ઉપમા ઘણા લોકોને સામાન્ય લાગે છે, પણ તેના ફાયદા અસામાન્ય છે. રવામાંથી બનતો ઉપમા શરીરને ઉર્જા આપે છે અને જો તેમાં શાકભાજી ઉમેરવામાં આવે તો તે વધુ પોષણયુક્ત બની જાય છે. ગાજર, વટાણા, કેપ્સિકમ, બીન્સ આ બધું ઉમેરવાથી વિટામિન અને મિનરલ્સ વધે છે. ઉપમા ખાતા સમયે લોકો ભૂલ કરે છે. ઘણા લોકો ઉપમામાં વધુ તેલ વાપરે છે. અહીંથી જ હેલ્થ વેલ્યુ ઘટી જાય છે. ઓછા તેલમાં બનાવેલો ઉપમા વધુ ફાયદાકારક છે. એક વ્યક્તિ દરરોજ સવારે સમોસા ખાતો હતો, તેને સતત એસિડિટી રહેતી. ડોક્ટરે માત્ર એક જ સલાહ આપી, સવારનો નાસ્તો બદલો. તેને સમોસાની જગ્યાએ ઉપમા અને શાકભાજી શરૂ કર્યા. થોડા જ અઠવાડિયામાં એસિડિટી પણ ઘટી ગઈ, ઓછી થઈ ગઈ. ક્યારેય દવા નહીં, પણ યોગ્ય નાસ્તો જ સમસ્યાનો ઉકેલ હોય છે. પણ મિત્રો, જો હું તમને કહું કે આપણા રસોડામાં એક એવી વસ્તુ છે જે હજારો વર્ષોથી ભારતીયનો ખોરાકનો ભાગ છે અને આજે પણ પોષણ નિષ્ણાતો તેનો વખાણ કરે છે, તો ચાલો તેના વિશે જાણીએ. નાસ્તો નંબર 6 છે દહીં. દહીં માત્ર એક ખોરાક નથી, તે આપણા આંતરડાનો મિત્ર છે. દહીંમાં રહેલા સારા બેક્ટેરિયા પાચન સુધારવામાં મદદ કરે છે, ગટ હેલ્થ સારી રાખે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિને પણ ટેકો આપે છે. હવે પ્રશ્ન એ આવે છે, દહીં સાથે શું ખાઈ શકાય? દહીં, પૌવા, દહીં અને ખાખરા, દહીં અને ફળ, દહીં અને ભાખરીના ટુકડા, આ બધા ઉત્તમ વિકલ્પ છે. શું તમે પણ ભોજન પછી દહીં ખાવ છો, પણ સવારમાં નથી ખાતા? જો હા, તો એક વખત સવારના નાસ્તામાં દહીંનો સમાવેશ કરીને જુઓ. ઘણા લોકોને પેટ હળવું, તાજગી ભર્યું લાગે છે. ઘણા લોકો માને છે કે દહીં માત્ર ઉનાળામાં જ ખાવું જોઈએ. આ સંપૂર્ણ સત્ય નથી. જો દહીં તમને અનુકૂળ આવે તો વર્ષભર યોગ્ય માત્રામાં લઈ શકાય. હવે વાત કરીએ કે એવા નાસ્તાની જે લગભગ દરેક ગુજરાતી ઘરોમાં જોવા મળે છે અને મુસાફરીમાં પણ લોકો તેને સાથે રાખે છે. નાસ્તો નંબર 7 છે ખાખરા. ખાખરા એક સરસ વિકલ્પ બની શકે છે, પરંતુ એક શરત છે. ખાખરા વધારે તેલવાળા ન હોવા જોઈએ અને તેની સાથે દહીં, છાશ અથવા તો અંકુરિત કઠોળ ઉમેરવામાં આવે તો તે વધુ સુરક્ષિત અને સંતુલિત નાસ્તો બની જાય છે. ઘણા લોકો માત્ર ચા અને ખાખરા લે છે. આ પૂરતું નથી. પ્રોટીન અને પોષણ માટે અન્ય વસ્તુઓ ઉમેરવી જરૂરી છે. શું નાસ્તામાં માત્ર ચા પૂરતી છે? આ સવાલ લાખો લોકો પૂછે છે. જવાબ છે ના. ચા ઉર્જા આપતી હોય એવું લાગે છે, પરંતુ તે સંપૂર્ણ નાસ્તો નથી. શરીરને જોઈએ પ્રોટીન, ફાઈબર, વિટામિન, મિનરલ્સ અને સંતુલિત પોષણ, જે માત્ર ચાથી નથી મળતું. ઘણા લોકો કહે છે મને સવારે ભૂખ જ નથી લાગતી, પણ હકીકતમાં શરીરના ભૂખની પ્રાકૃતિક સિસ્ટમ બગડી ગઈ હોય છે. મોડી રાત્રે જમવું, જંક ફૂડ ખાવું, અનિયમિત જીવનશૈલી, આ બધું તેનું કારણ હોઈ શકે છે. અત્યાર સુધી આપણે કેવા નાસ્તા વિશે વાત કરી જે શરીરને ઉર્જા આપે છે, પાચન સુધારે છે અને આખો દિવસ સક્રિય રાખવામાં મદદ કરે છે. પણ હવે એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન, જો તમને ડાયાબિટીસ હોય તો, જો તમારું વજન વધી રહ્યું હોય તો, જો તમને વારંવાર ભૂખ લાગતી હોય તો, અને જો તમને એવું લાગે છે કે તમે જે પણ ખાવ છો એ સીધું પેટ અને કમર પર જ ચડી જાય છે, તો પછી સવારનો શ્રેષ્ઠ નાસ્તો કયો છે? મિત્રો, આ સવાલનો જવાબ કદાચ તમને રસોડામાં જ હાજર હશે અને આશ્ચર્યની વાત એ છે કે ઘણા લોકો તેને અવગણે છે. તો ચાલો સમજીએ. નાસ્તો નંબર 8 છે ફણગાવેલા કઠોળ. જો કોઈ મને પૂછે કે સૌથી સસ્તો અને સૌથી પોષણયુક્ત નાસ્તો કયો, તો હું એક જ નામ જરૂર લઈશ, ફણગાવેલા મગ, ચણા, મઠ અથવા તો અન્ય કઠોળ. જ્યારે કઠોળ ફણગે છે ત્યારે તેની અંદર ઘણા પોષક તત્વો વધુ સક્રિય બની જાય છે. એટલે જ ઘણા પોષણ નિષ્ણાતો તેને લાઈવ ફૂડ પણ કહે છે. ફણગાવેલા કઠોળના ફાયદા જોઈએ તો પ્રોટીનથી ભરપૂર, ફાઈબરથી ભરપૂર, લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે, વજન નિયંત્રણમાં મદદરૂપ અને પાચન માટે ફાયદાકારક. તમને પણ આવું થાય છે ને? સવારે નાસ્તો કર્યા પછી 2 કલાકમાં જ ભૂખ લાગી જાય, વારંવાર કંઈક ખાવાની ઈચ્છા થાય, તો શક્ય છે કે તમારા નાસ્તામાં પ્રોટીન ઓછું હશે. ફણગાવેલા કઠોળ આ સમસ્યાને
એક સરળ ઉકેલ બની શકે છે. હવે ઘણા મિત્રોને પ્રશ્ન થતો હશે કે ફણગાવેલા મગ કેવી રીતે ખાવા? માત્ર ફણગાવેલા મગ નહીં, તેમાં ઉમેરો કાકડી, ટામેટા, ગાજર, લીંબુ, કોથમીર, થોડું કાળું મીઠું અને તૈયાર થઈ જશે એક અદ્ભુત નાસ્તો. પણ મિત્રો, જો હું તમને કહું કે એક એવો નાસ્તો છે જે લાખો ભારતીયો રોજ ખાય છે, જે હળવો પણ છે, સ્વાદિષ્ટ પણ છે અને આરોગ્યપ્રદ પણ છે, તો ચાલો આગળ વધીએ. નાસ્તો નંબર 9 છે ઈડલી. ઈડલી ખાસ દુનિયાની સૌથી હેલ્ધી નાસ્તામાંની એક માનવામાં આવે છે અને તેનું કારણ છે ફર્મેન્ટેશન. જ્યારે ઈડલીનું ખીરું તૈયાર થાય છે ત્યારે તેમાં કુદરતી પ્રક્રિયા થાય છે જે તેને પચાવવાનું સરળ બનાવે છે. ઈડલીના ફાયદાની વાત કરીએ તો ઓછું તેલ, સરળ પાચન, હળવો નાસ્તો, સારી ઉર્જા, બાળકો અને વૃદ્ધો માટે પણ યોગ્ય. ઘણા લોકો સવારે ભારે તળેલી વસ્તુઓ ખાય છે અને પછી કહે છે સવારથી જ પેટ ભારે લાગે છે. ઈડલી જેવી હળવી વસ્તુ આ સમસ્યા ઓછી કરી શકે છે. હવે એક પ્રશ્ન, તમારા ઘરમાં ઈડલી બનતી હોય તો કોમેન્ટમાં લખજો ઈડલી લવર. મને ખરેખર જાણવું ગમશે આપણા દર્શકોમાં કેટલા લોકો ઈડલી પસંદ કરે છે. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા નાસ્તાની જે ગુજરાતીઓના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે અને તેની લોકપ્રિયતા વર્ષોથી યથાવત છે. નાસ્તો નંબર 10 છે ઢોકળા. ઢોકળા માત્ર સ્વાદ માટે જ નહીં, પોષણ માટે પણ જાણીતા છે. ખાસ કરીને જ્યારે તે ઓછા તેલમાં બનાવવામાં આવે. ઢોકળા હળવા હોય છે, સરળતાથી પચી જાય છે અને સવારે ખાવા માટે તેનો સારો વિકલ્પ બની શકે છે. ઘણા લોકો માત્ર ઢોકળા જ ખાય છે અને પણ જો તેની સાથે લીલી ચટણી, થોડું દહીં અથવા તો ફણગાવેલા કઠોળ ઉમેરવામાં આવે તો નાસ્તો વધુ સંતુલિત બની શકે છે. એક વ્યક્તિ રોજ સવારે ફાફડા જલેબી ખાતો હતો. તેને લાગતું કે આ શ્રેષ્ઠ નાસ્તો છે. પછી ધીમે ધીમે વજન વધવા લાગ્યું, થાક વધ્યો, પેટની સમસ્યાઓ શરૂ થઈ. પછી તેણે માત્ર એક બદલાવ કર્યો. અઠવાડિયામાં મોટા ભાગના દિવસો ઢોકળા, સ્પાઉટ એટલે કે ફણગાવેલા કઠોળ અને દહીં ખાવાનું શરૂ કર્યું. થોડા મહિનામાં જ ફરક દેખાવા લાગ્યો. નાના ફેરફારો પણ મોટા પરિણામ આપી શકે છે. નાસ્તો નંબર 11 છે રાગી. હવે જે નાસ્તાની વાત કરવા જઈ રહ્યા છીએ તે ઘણા લોકો તેને સુપર ફૂડ કહે છે. રાગી અથવા તો નાચણી. તમને જરૂર પ્રશ્ન થતો હશે રાગી કેમ ખાસ છે? કારણ કે કેલ્શિયમથી ભરપૂર, ફાઈબરથી ભરપૂર, લાંબા સમય સુધી તૃપ્તિ આપે અને હાડકા માટે ફાયદાકારક. ખાસ કરીને બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને વજન નિયંત્રિત ઈચ્છતા લોકો માટે. શું તમે જાણો છો આધુનિક દુનિયામાં આજે તેને સુપરફૂડ કહી રહી છે? આપણા પૂર્વજો તેને વર્ષોથી ખાતા આવ્યા છે. ક્યારેક નવી વસ્તુઓ શોધવાની જરૂર નથી પડતી, જૂની સારી આદતો જ પાછી અપનાવવાની જરૂર હોય છે. ઘણા લોકો હેલ્ધી નાસ્તો તો કરે છે પણ તેની પાછળ ખાંડવાળી ચા, મીઠી કોફી અથવા તો પેકેટના જ્યુસ વધારે લે છે અને પછી પૂછે છે મને ફાયદો કેમ નથી થતો? મિત્રો, એક સારી આદત સાથે બીજી ખરાબ આદત જોડાઈ જાય તો પરિણામ નબળું પડી શકે છે. હવે આપણે એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે લાખો લોકોના જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે. કારણ કે આજે લગભગ દરેક ઘરમાં કોઈ ને કોઈ વ્યક્તિ ડાયાબિટીસ થી પીડાય છે, થાઇરોઇડ થી પીડાય છે અથવા તો PCOS અથવા PCOD જેવી સમસ્યાથી પરેશાન છે. અને દુઃખની વાત એ છે ઘણા લોકો દવાઓ તો નિયમિત લે છે પણ સવારનો નાસ્તો હજુ પણ ખોટો કરે છે. ક્યારેક દવા કરતા પણ વધુ અસરકારક રોજની થાળી બની શકે છે. તો ચાલો જાણીએ ડાયાબિટીસ ધરાવતા લોકો માટે શ્રેષ્ઠ નાસ્તો. જો તમને ડાયાબિટીસ હોય, સવારનો નાસ્તો ખૂબ જ મહત્વનો બની જાય છે. કારણ કે સવારથી જ બ્લડ સુગરની ઉથલપાથલ શરૂ થઈ જાય છે તો આખો દિવસ પણ અસર થઈ શકે. ડાયાબિટીસમાં શું ખાવું? ફણગાવેલા કઠોળ, મગનું ચીલ્લું, દહીં, રાગી, ઓટ્સ, ઈડલી પણ મર્યાદિત માત્રામાં. પરંતુ ખાંડવાળી ચા, મીઠાઈ, જલેબી, કોલ્ડ ડ્રિંક્સ, વધારે ખાંડવાળા સિરિયલ્સ ટાળવા જોઈએ. એક વાત યાદ રાખજો, ડાયાબિટીસમાં માત્ર ઓછું ખાવું જ ઉપાય નથી, યોગ્ય વસ્તુ ખાવું વધુ મહત્વનું છે. ઘણા લોકો ભૂખ્યા રહે છે પણ ખોટી વસ્તુ ખાઈ લે છે અને પછી બ્લડ સુગર ફરી વધી જાય છે. એક સત્ય જે ઘણા લોકો નથી જાણતા, તમારા નાસ્તામાં પ્રોટીન હશે તો ભૂખ ઓછી લાગશે અને ભૂખ ઓછી લાગશે તો દિવસ દરમિયાન અનહેલ્ધી વસ્તુઓ ખાવાની ઈચ્છા પણ ઓછી થશે. પણ મિત્રો, હવે વાત કરીએ એવી સમસ્યાની જેમાં ઘણા લોકો કહે છે હું બહુ ઓછું ખાઉં છું છતાં પણ વજન વધે છે. જો તમને પણ આવું લાગે છે તો આગળની માહિતી ખૂબ જ મહત્વની છે. થાઇરોઇડ ધરાવતા લોકો માટે સવારનો નાસ્તો. થાઇરોઇડ હોય ત્યારે શરીરની મેટાબોલિઝમ ધીમો પડી જાય છે એટલે યોગ્ય નાસ્તો વધુ જરૂરી બની જાય છે. શ્રેષ્ઠ વિકલ્પ જોઈએ તો મગનું ચીલ્લું, ફણગાવેલા કઠોળ, ઓટ્સ, રાગી, દહીં અને ફળો. ઘણા લોકો સવારે માત્ર ચા જ પી લે છે અને પછી બપોર સુધી કંઈ ખાતા નથી. આ ભૂલ થાઇરોઇડ ધરાવતા લોકો માટે ખાસ નુકસાનકારક બની શકે છે. તમને પણ આવું થાય છે ને? સવારે ઉઠતા જ થાક લાગે, કામ કરવાની ઈચ્છા ન થાય, વારંવાર ઊંઘ આવે, વજન ઘટતું જ જાય, તો જીવનશૈલી અને નાસ્તા પર ધ્યાન આપવાની જરૂર પડી શકે છે.
પણ હવે વાત કરીએ એવી સમસ્યાની જે આજે યુવાન મહિલાઓ ખૂબ જ ઝડપથી વધી રહી છે, પીસીઓએસ અથવા પીસીઓડી ધરાવતી મહિલાઓ માટે. મિત્રો, પીસીઓએસ માં સૌથી મોટી સમસ્યા હોય છે હોર્મોનલ અસંતુલન અને ઘણી વખત વજન વધવું. પીસીઓએસ માં શ્રેષ્ઠ નાસ્તાની વાત કરીએ તો ફણગાવેલા કઠોળ, મગનું ચીલ્લું, ઓટ્સ, દહીં, સૂકા મેવા અને રાગી લઈ શકાય. મીઠી ચા, બિસ્કિટ, પેસ્ટ્રી, ચોકલેટ, વધુ ખાંડવાળા ખોરાક ટાળવા જોઈએ. એક યુવતી વર્ષોથી પીસીઓએસ થી પરેશાન હતી. તે દવાઓ લઈ રહી હતી પણ સવારે ચા અને બિસ્કિટ જ લેતી હતી. પછી તેણે પોતાના નાસ્તામાં ફણગાવેલા કઠોળ, રાગી, દહીં અને પ્રોટીન વાળી વસ્તુઓ ઉમેરવાનું શરૂ કર્યું. થોડા મહિનામાં તેણે પોતાના શરીરમાં સકારાત્મક ફેરફારો અનુભવ્યા અને મળ્યા. નાના નાના બદલાવ ઘણીવાર લાંબા ગાળે મોટા પરિણામ આપે છે. હવે આપણે વાત કરીએ એવી ભૂલોની જે લોકો દરરોજ કરે છે અને તેને ખબર પણ નથી પડતી. ભૂલ નંબર 1 છે માત્ર ચા પીવી. ભૂલ નંબર 2 છે નાસ્તો જ ન કરવો. ભૂલ નંબર 3 છે દરરોજ તળેલી વસ્તુઓ ખાવી. ભૂલ નંબર 4 છે ખૂબ ઝડપથી ખાઈ લેવું. ભૂલ નંબર 5 છે મોબાઈલ જોતા જોતા નાસ્તો કરવો. એક સવાલ, તમે આમાંથી કેટલી ભૂલો કરો છો? સાચો જવાબ કોમેન્ટમાં જરૂર લખજો. કારણ કે ઘણી વખત સમસ્યા ખોરાકમાં નથી, આપણી આદતમાં હોય છે. એક ચોંકાવનારી હકીકત, ઘણા લોકો માને છે કે હેલ્ધી ખાવું એટલે મોંઘું ખાવું, પણ એવું નથી. મગ, ચણા, પૌવા, દહીં, રાગી, મોસમી ફળો આ બધું બહુ મોંઘું નથી, પણ સ્વાસ્થ્ય માટે અત્યંત મૂલ્યવાન છે. હવે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે કદાચ આખા વિડીયોની સૌથી મહત્વની માહિતી છે, કારણ કે આગળના વિડીયોમાં આપણે જાણીશું એવા નાસ્તા વિશે જે આપણા દાદા દાદી વર્ષોથી ખાતા આવ્યા છે, પણ આજની પેઢી એને ધીમે ધીમે ભૂલી રહી છે. અને આશ્ચર્યની વાત, વિજ્ઞાન આજે ફરીથી તેજ ખોરાક તરફ પાછું વળી રહ્યું છે. આપણા પૂર્વજો જે નાસ્તો ખાતા હતા તેમાંથી ઘણા નાસ્તા આજે ફરીથી લોકપ્રિય બની રહ્યા છે, અને તેનું કારણ માત્ર પરંપરા નથી, પણ વિજ્ઞાન પણ હવે તેના ફાયદા સ્વીકારી રહ્યું છે. ક્યારેક આપણે નવી નવી વસ્તુઓ પાછળ દોડીએ છીએ, પણ સાચો ખજાનો તો આપણા પોતાના રસોડામાં જ છુપાયેલો હોય છે. અને આજે આપણે એવા જ અદ્ભુત નાસ્તા વિશે વાત કરવાના છીએ. નાસ્તો નંબર 12 છે સાતુ. જો તમે બિહાર, ઝારખંડ અથવા ઉત્તર ભારતના લોકો સાથે વાત કરશો તો તમને એક વસ્તુ વારંવાર સાંભળવા મળશે, સાતુ. ઘણા લોકો માટે આ માત્ર એક લોટ છે, પણ હકીકતમાં તે પોષણનો ખજાનો છે. તમને જરૂર પ્રશ્ન થતો હશે, કેમ કે મેં પણ સાંભળ્યું ત્યારે મને થયું હતું, આ સાતુ વળી શું હોઈ શકે? ભૂંજેલા ચણામાંથી બનાવવામાં આવે છે. તેમાં પ્રોટીન, ફાઈબર અને ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે. સાતુના ફાયદાની વાત કરીએ તો લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે, ઉર્જા આપે, ગરમીમાં તાજગી આપે, પાચન માટે મદદરૂપ અને વજન નિયંત્રણમાં સહાયક. તમને પણ આવું થાય છે ને? સવારે નાસ્તો કર્યા પછી થોડા સમયમાં ફરી ભૂખ લાગી જાય તો શક્ય છે કે તમારા નાસ્તામાં પૂરતું પ્રોટીન નથી. સાતુ એ સમસ્યાનો એક સારો વિકલ્પ બની શકે છે. સાતુ કેવી રીતે લેવું? સાતુનું શરબત, સાતુના પરોઠો, સાતુનું હેલ્ધી પીણું, ઘણા લોકો તેને પોતાના રોજિંદા જીવનનો ભાગ બનાવે છે. પણ હવે આપણે જે વસ્તુ વિશે વાત કરવાના છીએ તેને ઘણા લોકો માત્ર ઉપવાસની વસ્તુ માને છે, પરંતુ તેની અંદર છુપાયેલા ફાયદા જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. નાસ્તો નંબર 13 છે મખાના. મખાના આજે સુપર ફૂડ તરીકે ઓળખાય છે, પણ આપણા દેશમાં તેનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે. મખાના કેમ ખાસ છે? ઓછું કેલરી, હળવું પાચન, સારી તૃપ્તિ અને અનેક પોષક તત્વો. કેવી રીતે ખાવું? થોડું શેકીને દૂધ સાથે અથવા તો અન્ય હેલ્ધી નાસ્તા સાથે. ઘણા લોકો ચિપ્સ ખાય છે કારણ કે તેમને કંઈક કરકરું ખાવાની ઈચ્છા થાય છે, પણ જો તમે મખાનાને યોગ્ય રીતે તૈયાર કરો તો તે એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. સાચો પ્રશ્ન એ નથી કે શું ખાવું, સાચો પ્રશ્ન એ છે કે ક્યારે અને કેવી રીતે ખાવું. અને અહીં આવે છે કુદરતની સૌથી સુંદર ભેટ, ફળો. ફળો કુદરતી પોષણનો શ્રેષ્ઠ સ્ત્રોત છે, પરંતુ ફળો કોઈ એક સરખા નથી. પપૈયું પાચન માટે ઉત્તમ, પેટ હળવું રાખવામાં મદદરૂપ. સફરજન ફાઈબરથી ભરપૂર, લાંબા સમય સુધી તૃપ્તિ આપે. જામફળ વિટામિન સી નો સારો સ્ત્રોત. મોસંબી તાજગી અને હાઇડ્રેશન માટે મદદરૂપ. તરબૂચ ખાસ કરીને ઉનાળાનો ઉત્તમ વિકલ્પ. હવે એક સવાલ, શું તમે પણ ફળો માત્ર બીમાર પડો ત્યારે જ ખાવ છો? જો હા, તો આજથી આદત બદલો. ફળો બીમાર વખતે નહીં, સ્વસ્થ રહેવા માટે ખાવા જોઈએ. ઘણા લોકો સવારે ફળ ખાય છે અને તરત જ તેના ઉપર ભારે તળેલો નાસ્તો ખાઈ લે છે. આ રીતે ફળનો સંપૂર્ણ લાભ મળતો નથી. સંતુલન ખૂબ જ મહત્વનું છે. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા નાસ્તાની જેને ઘણા ફિટનેસ ટ્રેનર્સ પણ પસંદ કરે છે, અને તેનું કારણ ખૂબ જ રસપ્રદ છે. નાસ્તો નંબર 14, સૂકા મેવા અને બીજ. બદામ, અખરોટ, કાજુ, ચિયા સીડ્સ, અળસી, કોળાના બીજ આ બધા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમના ફાયદાની વાત કરીએ તો સારી ચરબી, મગજ માટે ઉપયોગી, લાંબા સમય સુધી ઉર્જા, તૃપ્તિમાં વધારો. એક વ્યક્તિ રોજ સવારે માત્ર ચા પીતા હતા. તેમને બપોર પહેલા જ ભારે થાક લાગતો, પછી તેમને પોતાના નાસ્તામાં થોડા બદામ અને અખરોટ ઉમેર્યા.
ધીમે ધીમે તેને ઉર્જાનો ફરક અનુભવાયો. મિત્રો, ક્યારેય નાની આદતો જીવન બદલી શકે છે. હવે હું તમને એક એવી વાત કહેવા જઈ રહ્યો છું જે કદાચ આખા વિડીયોમાં સૌથી મહત્વની વાતોમાંથી એક છે. સૌથી શ્રેષ્ઠ નાસ્તો એ નથી જે સૌથી મોંઘો હોય. સૌથી શ્રેષ્ઠ નાસ્તો એ છે જેમાં પ્રોટીન હોય, ફાઈબર હોય, કુદરતી પોષણ હોય અને જે તમારી જીવનશૈલી સાથે લાંબા સમય સુધી ચાલી શકે. આપણે અત્યાર સુધી ઘણા સારા નાસ્તા વિશે વાત કરી, પણ હવે સમય આવી રહ્યો છે એક કડવું સત્ય જાણવાનો. કારણ કે ઘણી વખત સમસ્યા એ નથી કે આપણે શું ખાઈએ છીએ, સમસ્યા એ છે કે આપણે શું ખોટું ખાઈએ છીએ. અને સૌથી આશ્ચર્યની વાત, ઘણા લોકો દરરોજ સવારે એવી વસ્તુઓ ખાય છે જે ધીમે ધીમે તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, પણ તેમને ખબર પણ નથી પડતી. આજે આપણે વાત કરીશું સવારના સૌથી ખરાબ નાસ્તા વિશે. અને વિશ્વાસ કરો, આ યાદીમાં કેટલી એવી વસ્તુઓ છે જે કદાચ તમે પણ રોજ ખાતા હશો. સૌથી મોટી ભૂલ નંબર 1, માત્ર ચા અને બિસ્કિટ. ભારતમાં લાખો લોકો સવારે ચા અને બિસ્કિટ થી શરૂ થાય છે અને ઘણા લોકો માને છે કે આ પૂરતો નાસ્તો છે, પણ હકીકત શું છે? ચામાં ઘણી વખત ખાંડ હોય છે, બિસ્કિટમાં રિફાઇન્ડ મેંદો અને ખાંડ હોય છે, અને આ બંનેની સાથે મળીને થોડી વાર માટે ઉર્જા આપે છે, પણ પછી ફરી ભૂખ લાગે છે, ફરી કંઈક ખાવાની ઈચ્છા થાય છે અને ધીમે ધીમે વજન વધવાનું શરૂ થાય છે. તમને પણ આવું થાય છે ને? સવારે ચા પીધા પછી થોડા સમયમાં કંઈક ખાવાની ઈચ્છા થાય, માથું ભારે લાગે, શરીર થાકેલું લાગે, તો શક્ય છે કે તમારો નાસ્તો સંતુલિત નથી. પણ મિત્રો, જો તમને લાગે છે કે ચા અને બિસ્કિટ ખરાબ છે, તો હવે જે વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે તો તેના કરતા પણ વધારે નુકસાનકારક હોઈ શકે છે. ભૂલ નંબર 2, પેકેટ વાળા નાસ્તા. આજકાલ બજારમાં હજારો પ્રકારના નાસ્તા મળે છે. કોર્નફ્લેક્સ, ચોકોફ્લેક્સ, ફ્લેવર સિરિયલ્સ, પેકેટ વાળા ગ્રેનોલા અને અનેક હેલ્ધી લખાયેલા નાસ્તાઓ. પણ એક સવાલ, શું માત્ર પેકેટ પર હેલ્ધી લખેલું હોય એટલે જ તે ખરેખર હેલ્ધી હોય છે? એવું જરૂરી નથી. પણ ઘણા ઉત્પાદનો વધારાની ખાંડ હોય છે, ફ્લેવર્સ હોય છે, પ્રોસેસ વધારે હોય છે અને પોષણ ઓછું હોય છે. એક સરસ રસપ્રદ હકીકત, ઘણી વખત ઘરમાં બનતો સાદો પૌવા પેકેટમાં મળતા મોંઘા નાસ્તા કરતા પણ સારો વિકલ્પ બની શકે છે. હવે જે વાત સાંભળશો તે કદાચ ઘણા લોકોને પસંદ નહીં આવે, પરંતુ સત્ય જાણવું જરૂરી છે. ભૂલ નંબર 3, રોજ ફાફડા, ગાંઠિયા અને જલેબી. આપણે ગુજરાતી છીએ અને ફાફડા જલેબીનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. ક્યારેક ખાવામાં કોઈ વાંધો નથી, પણ જો રોજનો નાસ્તો બની જાય તો સમસ્યા શરૂ થઈ જાય છે. કેમ? કારણ કે તેમાં ઘણી વખત વધારે તેલ, વધારે કેલરી, વધારે ખાંડ હોય છે. એક વાત યાદ રાખજો, ઉત્સવ અને રોજિંદા જીવનમાં ફરક હોય છે. ઉત્સવમાં ખાવું અલગ છે અને રોજ ખાવું પણ અલગ. એક એવી ભૂલ છે જે આજથી નવી પેઢી સૌથી વધુ કરે છે. ભૂલ નંબર 4, નાસ્તો સ્કીપ કરવો. ઘણા લોકો કહે છે, મારે સમય નથી, મને ભૂખ નથી, હું ડાયટ પર છું, અને પછી નાસ્તો જ નથી કરતા. હકીકતમાં શું થાય છે? બપોર સુધી ભારે ભૂખ લાગે છે, પછી વધારે ખાઈ લેવામાં આવે છે અને શરીરનું સંતુલન બગડી જાય છે. એક ઓફિસ કર્મચારી દરરોજ નાસ્તો છોડતા. તેમને લાગતું હતું કે આમ કરવાથી વજન ઘટશે, પરંતુ મોડા મહિનામાં વજન વધવા લાગ્યું. કારણ, બપોર અને સાંજે વધારે ખાઈ લેતા. નાસ્તો છોડવો હંમેશા વજન ઘટાડવાનો રસ્તો નથી. પણ હવે આપણે કેવી વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ઘણા લોકો આરોગ્યપ્રદ માને છે, પરંતુ તેની પાછળનું સત્ય થોડું અલગ છે. ભૂલ નંબર 5, ફળોના નામે જ્યુસ. ઘણા લોકો માને છે ફળનો જ્યુસ એટલે આરોગ્ય, પણ હંમેશા એવું નથી. કેમ? કારણ કે જ્યારે આપણું ફળ ખવાય છે ત્યારે ફાઈબર મળે છે, પણ જ્યુસમાં ઘણી વખત ફાઈબર ઓછું થઈ જાય છે અને ઝડપથી વધારે માત્રામાં પી લેવાય છે. તો શું કરવું? શક્ય હોય ત્યારે આખું ફળ પસંદ કરો. એક સવાલ, આજે સવારે તમે શું નાસ્તો કર્યો? સાચો જવાબ કોમેન્ટમાં જરૂર લખજો, કારણ કે ઘણી વખત આપણે જે રોજ ખાઈએ છીએ તે જ આપણા સ્વાસ્થ્યનું ભવિષ્ય નક્કી કરે છે. આજકાલ જાહેરાતો આપણને ઘણી વસ્તુઓ બતાવે છે, પણ યાદ રાખજો, જાહેરાતનો હેતુ વેચાણ વધારવાનો છે અને તમારો હેતુ હોવો જોઈએ સ્વાસ્થ્ય સુધારવાનો. એટલે હંમેશા સમજદારીથી પસંદગી કરવી. પણ આખા વિડીયોમાં હવે આપણે એક એવા તબક્કે પહોંચ્યા છીએ જ્યાંથી બધું બદલાઈ શકે છે. કારણ કે આગળના વિડીયોમાં અમે માત્ર શું ખાવું તેની વાત નહીં કરીએ, પણ આખો દિવસ ઉર્જાવાન રહેવા માટે સંપૂર્ણ સવારનો રૂટીન જાણીશું. અને વિશ્વાસ કરો, આ રૂટીન અપનાવનાર ઘણા લોકો ઘણી વખત પોતાના જીવનમાં અદ્ભુત ફેરફાર અનુભવતા હોય છે. આપણે અત્યાર સુધી જાણી લીધું કે શું ખાવું, શું ન ખાવું, કઈ ભૂલો ટાળવી અને કયા નાસ્તા શરીર માટે સૌથી વધુ ફાયદાકારક છે. પણ હવે એક એવો પ્રશ્ન
જેનો જવાબ ઘણા લોકો ક્યારેય શોધતા નથી. સવાલ એ નથી કે તમે શું ખાવ છો, સવાલ એ છે કે તમે ક્યારે ખાવ છો, કેવી રીતે ખાવ છો અને તમારી સવાર કેવી રીતે શરૂ થાય છે. વિશ્વના ઘણા એવા લોકો છે જેઓ 80, 90 અને 100 વર્ષ સુધી પણ સક્રિય જીવન જીવે છે. અને જો તેમની જીવનશૈલીનો અભ્યાસ કરવામાં આવે તો એક વાત લગભગ બધામાં સામાન્ય જોવા મળે છે. તેઓ પોતાની સવારને ખૂબ જ ગંભીરતાથી લે છે, કારણ કે સવાર જ આખા દિવસની દિશા નક્કી કરે છે. સવારે આખું ખુલતાની સાથે જ તમે સૌથી પહેલા શું કરો છો? મોબાઈલ જુઓ છો, વોટ્સઅપ ખોલો છો, સોશિયલ મીડિયા સ્ક્રોલ કરો છો? જો જવાબ હા છે તો તમે એકલા નથી. આજકાલ કરોડો લોકો એવું જ કરે છે, પણ કદાચ આદત બદલવાનો સમય આવી ગયો છે. સવારે ઉઠ્યા પછી થોડા મિનિટ શાંતિથી બેસો, તમારા શરીરને જાગવા દો, થોડા મિનિટ ઊંડા શ્વાસ લો, શરીરને ખેંચો અને નવા દિવસ માટે આભાર વ્યક્ત કરો. આ નવી આદતો તમારા મનને શાંત રાખવામાં મદદ કરી શકે છે. પણ મિત્રો, હવે એક એવો સવાલ જે વિશે ઘણી અલગ અલગ સવાલો સાંભળવામાં આવે છે. સવારે પાણી ક્યારે પીવું? આપણા શરીર આખી રાત આરામમાં હોય છે, એટલે સવારે પાણી પીવાની આદત ઘણા લોકો માટે ઉપયોગી બની શકે છે. કેટલું પાણી? આનો એક જ જવાબ નથી. શરીરની જરૂરિયાત વ્યક્તિ પ્રમાણે બદલાય છે, પણ દિવસની શરૂઆત પાણીથી કરવી ખરેખર સારી આદત માનવામાં આવે છે. તમને પણ આવું થાય છે ને? સવારે મોઢું સૂકું લાગે છે, શરીર થોડું નિર્જીવ લાગે છે, તો શરીરને પાણીની જરૂર હોઈ શકે છે. હવે આવે છે સૌથી મહત્વનો સવાલ, નાસ્તો ક્યારે કરવો? ઘણા લોકો સવારે 7 વાગ્યે નાસ્તો કરે છે, કેટલાક 10 વાગ્યે કરે છે, કેટલાક તો બપોર સુધી રાહ જુએ છે. તો સાચું શું છે? સરળ નિયમ જોઈએ તો જ્યારે શરીરને ભૂખ લાગે અને તમે દિવસની શરૂઆત માટે તૈયાર થાવ ત્યારે સંતુલિત નાસ્તો કરવો. સૌથી મહત્વની વાત સમય નહીં, પણ તમારા નાસ્તાની ગુણવત્તા છે. એક રસપ્રદ વાત, ઘણા લોકો ઘડિયાળ પ્રમાણે ખાય છે, પણ શરીરના સંકેતો સાંભળતા નથી. ભૂખ લાગે ત્યારે ખાવું અને પેટ ભરાય પછી અટકવું આપણામાંથી ઘણા લોકો ભૂલી ગયા છે. પણ હવે એક એવો પ્રશ્ન, એવો સવાલ જે જીમ જતા લોકો માટે સૌથી વધુ પૂછે છે, કસરત પહેલા કે પછી નાસ્તો કરવો? આ વ્યક્તિ લક્ષ્ય અને કસરતના પ્રકાર પર આધાર રાખે છે. કેટલાક લોકો હળવો નાસ્તો કરીને કસરત કરે છે, કેટલાક કસરત પછી નાસ્તો પસંદ કરે છે. સૌથી મહત્વની વાત, ભારે તળેલી વસ્તુઓ ખાઈને તરત જ કસરત કરવી સામાન્ય રીતે સારો વિચાર નથી. દરેકને શરીરને હળવો સંતુલિત ખોરાક વધુ અનુકૂળ આવે છે. એક સવાલ, શું તમે સવારે ચાલવા જાઓ છો, યોગ કરો છો, કસરત કરો છો કે હજુ સુધી શરૂઆત કરવાનું વિચારી રહ્યા છો? કોમેન્ટમાં જરૂર લખજો. દુનિયામાં ઘણા લોકો લાંબુ અને સક્રિય જીવન જીવતા લોકોમાં કેટલીક સામાન્ય બાબતો જોવા મળે છે. આદત નંબર 1 છે નિયમિત સમય પર જાગવું. આદત નંબર 2 સાદો અને કુદરતી ખોરાક. આદત નંબર 3 શારીરિક સક્રિયતા. આદત નંબર 4 વધુ પડતા પ્રોસેસ ખોરાકથી દૂર રહેવું. આદત નંબર 5 સકારાત્મક વિચારસરણી. એક પ્રેરણાદાયક વિચાર, આરોગ્ય એક દિવસમાં મળતું નથી અને બીમારી પણ એક દિવસમાં આવતી નથી. બંને ધીમે ધીમે બને છે. દરરોજની નાની પસંદગીઓ આવતીકાલનું સ્વાસ્થ્ય બનાવે છે. જો તમે આખા વિડીયોમાં માત્ર એક જ વાત યાદ રાખવા માંગતા હોય તો આ વાત યાદ રાખજો, તમારા નાસ્તામાં 3 વસ્તુ હોવી જોઈએ: પ્રોટીન, ફાઈબર, કુદરતી ખોરાક. જો આ 3 વસ્તુઓ હાજર છે તો તમે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છો. હવે હું તમને જણાવવાનો છું મારા મતે સૌથી શક્તિશાળી સવારના નાસ્તાના કોમ્બિનેશન. એવા કોમ્બિનેશન જે સામાન્ય માણસ સરળતાથી પોતાના જીવનમાં અપનાવી શકે અને કદાચ એ જ તમારા સ્વાસ્થ્યની નવી શરૂઆત બની શકે છે. આપણે આ સફરમાં સાથે મળીએ એક જ ખૂબ જ મહત્વનો વિષય સમજ્યો, સવારનો સૌથી આરોગ્યપ્રદ નાસ્તા. અને હવે આપણે આ લાંબી યાત્રાનો અંતિમ પડાવ પર પહોંચી ગયા છીએ. પરંતુ મિત્રો, શું આ ખરેખર અંત છે કે પછી આ એક નવી શરૂઆત છે? કારણ એ છે કે જ્ઞાન ત્યારે જ ઉપયોગી બને જ્યારે તે જીવનમાં ઉતારવામાં આવે. અને આજે હું તમને માત્ર નાસ્તા વિશે નહીં, પણ જીવન બદલાવી શકે એવી એક વિચારસરણી વિશે વાત કરવા માંગુ છું. એક ક્ષણ માટે વિચારો, જો તમે આજે તમારા શરીર તરફથી એક મેસેજ મળે તો તે શું કહેશે? કદાચ, મને રોજ થોડી વધુ કાળજી આપ, મને જંક ફૂડથી થોડો આરામ આપ, મને યોગ્ય પોષણ આપ, મને સમયસર ખવડાવ. કારણ કે આપણું શરીર આખી જિંદગી આપણો સાથ આપે છે, પણ ઘણી વખત આપણે તેની સાથે ન્યાય નથી કરતા. આજના સમયમાં લોકો મોંઘો મોબાઈલ ખરીદે છે, મોંઘી કાર છે, મોંઘા કપડા છે, પણ જો સ્વાસ્થ્ય નથી તો આ બાબતો સાથે આનંદ કેટલો સમય? એક દિવસ, એક અઠવાડિયું, એક મહિનો, પણ લાંબા ગાળે સાચી સંપત્તિ તો સ્વાસ્થ્ય છે. હવે એક સમય આવી ગયો છે તે કોમ્બિનેશન જાણવાનો જેને તમે તમારા જીવનમાં સરળતાથી અપનાવી શકો છો. નંબર 1 છે મગનું ચીલ્લું અને દહીં. પ્રોટીન, પાચન માટે સહાયક અને લાંબા સમય સુધી ઉર્જા. નંબર 2 છે ફણગાવેલા કઠોળ અને ફળ. ફાઈબર, વિટામિન, મિનરલ્સ અને તાજગી.
નંબર 3 છે ઓટ્સ, દૂધ અને સૂકા મેવા, સંતુલિત પોષણ, લાંબા સમય સુધી તૃપ્તિ અને સવાર માટે ઉત્તમ. નંબર 4 છે રાગી અને દહીં, હાડકા માટે મદદરૂપ, તૃપ્તિમાં વધારો અને સારો વિકલ્પ. નંબર 5 છે પૌવા, મગફળી અને લીંબુ, સ્વાદ, ઉર્જા અને સંતુલિત પોષણ. આખા વિડીયોમાં જો એક જ ભૂલ પસંદ કરવી હોય તો એ છે નાસ્તાને મહત્વ ન આપવું. ઘણા લોકો વિચારે છે ચાલશે, કાલથી શરૂ કરીશ, સમય નથી. પણ મિત્રો, સ્વાસ્થ્યમાં કાલથી ઘણી વખત બહુ મોડું થઈ જાય છે. એક વૃદ્ધ વ્યક્તિને પૂછવામાં આવ્યું, તમારા લાંબા અને સ્વસ્થ જીવનનું રહસ્ય શું છે? તેમણે જવાબ આપ્યો, હું કોઈ જાદુઈ વસ્તુ નથી કરતો, હું માત્ર રોજ થોડા સારા નિર્ણયો લઉં છું. આ જ આખી રમત છે. મોટા પરિણામો નાના નિર્ણયોનું પરિણામ હોય છે. આજથી માત્ર એક નિયમ અપનાવો. દરરોજ સવારે પોતાને પૂછો, હું જે ખાવા જઈ રહ્યો છું તે મારા શરીરને મદદ કરશે કે નુકસાન? જો આ એક સવાલ તમે રોજ પૂછશો તો ધીમે ધીમે તમારી પસંદગીઓ બદલાવા લાગશે. અને જ્યારે પસંદગીઓ બદલાય ત્યારે જીવન પણ બદલાવા લાગે છે. આ વિડીયોમાં જણાવેલી માહિતી સામાન્ય આરોગ્ય જાગૃતિ માટે છે. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે, ઉંમર અલગ હોય છે અને જરૂરિયાતો અલગ હોય છે. એટલે તમારી પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય માર્ગદર્શન લેવું હંમેશા સારું રહે છે. પણ જતા જતા હું તમને એક વિચાર આપી જવા માંગુ છું, કારણ કે કદાચ આ આખા વિડીયોનો સૌથી કિંમતી વાત છે. એક દિવસ તમે તમારો ખોરાક ખાવ છો તે જ તમારા શરીરનો ભાગ બની જાય છે. અને એક દિવસ તમારા આજની આદતો જ તમારું આવતીકાલ બનાવે છે. અને એક દિવસ તમે જે પાછળ ફરીને જોશો અને સમજશો કે જીવન બદલવા માટે કોઈ મોટી ક્રાંતિની જરૂર નહોતી, માત્ર સવારનો એક સારો નિર્ણય પૂરતો હતો. યાદ રાખજો, સ્વાસ્થ્ય કોઈ ગંતવ્ય નથી, તે એક સફર છે. અને આ સફરનો પ્રથમ પગથિયો સવારનો યોગ્ય નાસ્તો હોઈ શકે. તો આજથી જ નક્કી કરો, હું મારા શરીરને બધો સારો ખોરાક આપીશ, હું મારા પરિવારને વધુ સારી આદતો શીખવીશ, હું મારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીશ. કારણ કે જ્યારે સ્વાસ્થ્ય સારું હોય છે ત્યારે જીવનની દરેક ખુશીનો આનંદ અનેક ગણો વધી જાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો અને કોમેન્ટમાં લખો, આજથી મારી સવાર બદલાશે. મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીએ એક નવા જ્ઞાનભર અને જીવન બદલાવી શકે એવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો અને તમારા આરોગ્યનું ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત.